હેલો ફ્રેન્ડ્સ, હું આપનો મયુર સર. આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર નંબર 2 દ્રાવણ તરફ આગળ વધી રહ્યા છે. મારા લાસ્ટ વિડીયો લેક્ચરમાં મેં હેન્ડનો નિયમ અને કોયડો 2.4 ખતમ કર્યો હતો. હવે એના પછીનો નવો જે ટોપિક છે એ ટોપિક આપણે ધ્યાનમાં લેવા જઈ રહ્યા છીએ, તો ધ્યાનથી જોજો. ઓકે, ટોપિકનું નેમ જે છે એ છે પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ. કે હવે જે આપણે દ્રાવણ લેવાનું છે એ દ્રાવણ છે પ્રવાહી છે, અને એ જ પ્રવાહીના બાષ્પ દબાણ વિશેની આપણે અહીંયા આગળ વિગતવાર ચર્ચા કરવાની છે. બને એટલી વખત જોજો ધ્યાનથી, બરાબર છે. વિડીયોઝમાં જ ખબર પડી જશે, અને ટોપિક બહુ ઇઝી છે. જો મેં અહીંયા દર્શાવેલું છે કે પ્રવાહી દ્રાવણ, તો પ્રવાહી દ્રાવણ શું છે? તો પ્રવાહી દ્રાવણોમાં જ્યારે દ્રાવક, સિમ્પલ વસ્તુ છે કે જે પ્રકારનું દ્રાવણ હોય એમાં દ્રાવકની ક્વોન્ટિટી, દ્રાવકનો જથ્થો એ જ હોય. પ્રવાહી દ્રાવણ હોય તો દ્રાવક પણ પ્રવાહી હોય, ત્યારે જ આ દ્રાવણ રચાય છે. એટલે કે દ્રાવક પ્રવાહી છે તો દ્રાવણ બી કેવું હશે? પ્રવાહી હશે. જ્યારે દ્રાવ્ય તમે કોઈ પણ લઈ શકો છો, પછી એ વાયુ પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે કે ઘન હોઈ શકે, પરંતુ આપણે જે દ્રાવણની વાત કરી રહ્યા છે, દ્રાવણ પ્રવાહી છે એટલે કમ્પલસરી એમાં દ્રાવક પ્રવાહી જ રાખવાનું. પછી તમે દ્રાવ્ય કોઈ પણ લઈ શકો છો, વાયુ, પ્રવાહી અને ઘન. એના દ્વારા જે પણ દ્રાવણ બનશે એ દ્રાવણ એટલે તમારું પ્રવાહી દ્રાવણ જ રહેશે. બહુ ઇઝી છે. એના આધારે મેં નવા કંઈક કોન્સેપ્ટ લખેલા છે, પોઈન્ટ્સ લખેલા છે. જોશો, બાજુમાં નોટ પેન યુઝ કરીને લખશો તો ઇઝી પડી જશે. બરાબર છે. કોમ્પિટિટિવ્સ માટે, JEE નીટ માટે પણ આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તો ધ્યાનથી વિડીયોઝ જોજો. ઓકે, દ્રાવણોમાં એક અથવા વધુ બાષ્પશીલ ઘટકો ધરાવતા પણ દ્રાવણો હોય છે. અમુક વખત એક જ હોય અથવા અમુક વખત એકથી વધારે. એટલે બાષ્પશીલ એટલે કે જેનું બાષ્પમાં સરળતાથી રૂપાંતર થઈ જાય છે. બરાબર છે. કે દ્રાવણ છે, સિમ્પલ એક વસ્તુ તમને અહીંયા આગળ સમજાવવા માંગીશ કે દ્રાવણ છે તો દ્રાવણમાં બે વસ્તુ હોય, દ્રાવ્ય વત્તા દ્રાવક. એ તમને ખબર જ છે. હવે આ બંનેમાં વધારે ક્વોન્ટિટી, વધારે જથ્થો કોનો હશે? દ્રાવકનો. તો એનો મતલબ એ કે પહેલા જ્યારે તમે દ્રાવણને તાપમાન આપો છો ત્યારે દ્રાવણમાં દ્રાવકનો જથ્થો વધારે હોવાથી પહેલા એ બાષ્પમાં રૂપાંતરિત થઈ જશે. બરાબર છે. અને પછી જેની ક્વોન્ટિટી ઓછી છે એ ધીમે ધીમે થશે, પણ શરૂઆતમાં પહેલા જેની ક્વોન્ટિટી, જેનો જથ્થો વધારે છે એ બાષ્પશીલ કહેવામાં આવે છે. અને એની કમ્પેરિઝનમાં જો આ બાષ્પશીલ હોય તો દ્રાવ્ય બાષ્પશીલ પણ હોઈ શકે છે અને અબાષ્પશીલ પણ હોઈ શકે છે. એના વિશેની પણ માહિતી આપણે જેમ જેમ ચેપ્ટર આગળ જઈશું એમ એમ એ વસ્તુની પણ માહિતી તમને મળી રહેશે. ઓકે, તો અહીંયા આગળ દર્શાવેલું છે કે પ્રવાહી હંમેશા બાષ્પશીલ હોય છે, જ્યારે દ્રાવ્ય લખેલો છે કન્સેપ્ટ, બાષ્પશીલ પણ હોઈ શકે છે અને ન પણ હોય. આ બંને પોઈન્ટ્સ ધ્યાન રાખજો. મેઇન તમારે ફોકસ કરવાનું છે પ્રવાહી ઉપર, કે પ્રવાહી બાષ્પશીલ જ હોય પ્રવાહી દ્રાવણોમાં. કેમ? કારણ કે પ્રવાહી દ્રાવણોમાં દ્રાવક શું હોય છે? પ્રવાહી હોય છે. અને દ્રાવક જેની ક્વોન્ટિટી, માત્રા વધારે હોય એનું સરળતાથી બાષ્પમાં રૂપાંતર થઈ શકે, એટલા માટે એને બાષ્પશીલ કહેવામાં આવે છે. બરાબર છે. પરંતુ માં બ્રેકેટ કૌંસમાં લખેલું છે કે આપણે જે આ ચેપ્ટર પૂરતી વાત કરવા જઈ રહ્યા છે એ દ્રાવણ હંમેશા દ્વિઅંગી દ્રાવણ હોવું જોઈએ. હવે દ્વિઅંગી દ્રાવણ એટલે શું? તો પહેલા જ વિડીયો લેક્ચર્સમાં ચેપ્ટરમાં મેં દર્શાવેલું હતું કે જેમાં એક જ દ્રાવ્ય હોય અને એક જ દ્રાવક હોય. દ્રાવ્ય વત્તા દ્રાવક એક એક હોવા જોઈએ, અને એનાથી જે દ્રાવણ બને એને દ્વિઅંગી દ્રાવણ કહેવાય. બહુ ઇઝી છે. બરાબર છે. અને એમાં બી દ્વિઅંગી દ્રાવણમાં બે ઘટકો ધરાવતા દ્રાવણોમાં આપણે આ ચેપ્ટરમાં આ બે કન્સેપ્ટ શીખવાના છે. એમાં પહેલું આપણે જોઈશું પ્રવાહીમાં પ્રવાહી, અને બીજો કન્સેપ્ટ જોઈશું પ્રવાહીમાં ઘન. પ્રવાહીમાં પ્રવાહી એટલે એક વસ્તુ ધ્યાન રાખવાની, પ્રવાહીમાં પ્રવાહી એટલે કે પ્રવાહી, એક પ્રવાહી દ્રાવક છે અને બીજો પ્રવાહી દ્રાવ્ય છે, અને બંને ભેગા થઈને દ્રાવણ બનાવે છે. એ દ્રાવણ પણ કેવું હોય છે? પ્રવાહી હોય છે. સમજો. બરાબર છે. એમાં ધ્યાન એટલું રાખવાનું છે કે આ પ્રવાહી અને આ પ્રવાહી જે પણ હશે એ બંને પ્રવાહી દ્વારા મળતું દ્રાવણ બાષ્પશીલ હોઈ શકે.
તો એ જ કન્સેપ્ટ આપણે પહેલામાં પહેલો પ્રવાહીમાં પ્રવાહી, જ્યાં બંને દ્રાવ્ય અને દ્રાવક બાષ્પશીલ હોય, એના માટેની આપણે ચર્ચા નીચેના ટોપિકમાં કરવાની છે. તો વિદ્યાર્થીઓ ધ્યાનથી જોજો. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે, ઘણી વખત બોર્ડમાં પૂછાયેલો છે. તો અહીંયા આગળ જેટલું બને એટલું વિડીયોમાં ફોકસ કરજો, તો તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો આગળ તરફ જવા જઈ રહ્યા છે. તો પહેલામાં પહેલો પ્રવાહીમાં પ્રવાહી, તો લખેલું છે પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ, જ્યાં એક પ્રવાહી દ્રાવક છે, એક પ્રવાહી દ્રાવ્ય છે. અને આ જે દ્રાવણ આપણે વાત કરવા જઈ રહ્યા છે એ કન્સેપ્ટ ઓનલી દ્વિઅંગી દ્રાવણ માટે જ છે. વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, જેમાં એક દ્રાવ્ય અને એક દ્રાવક. તો એની વસ્તુ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. આ કન્સેપ્ટ અહીંયા ધ્યાન રાખજો, બહુ ઇઝી છે, સિમ્પલ કેલ્ક્યુલેશન્સ છે, બરાબર છે. આ ઓલરેડી તમે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 5માં તમે દ્રવ્યની અવસ્થાઓ પ્રવાહી અને વાયુમાં ડાલ્ટનના નિયમ અનુસાર જ છે. જેટલું અહીંયા કોન્સન્ટ્રેશન કરશો એટલું આ ટોપિક બહુ ઇઝી લાગશે. તો આગળ તરફ જવા જઈ રહ્યા છે. તો જો મેં અહીંયા કન્સેપ્ટમાં કંઈક તમને દર્શાવેલું છે કે અહીંયા લખેલું છે કે ધારો કે બે પ્રવાહીના બાષ્પ દબાણ, બરાબર છે. આ બાષ્પ દબાણ તમે લઈ શકો છો આંશિક. આંશિક એટલા માટે મેં લખેલું છે કે પોતાના બાષ્પ દબાણ જે મેં બતાવેલા છે બે પ્રવાહીમાં, જો એક પ્રવાહી લઈએ તો પોતાનું આંશિક દબાણ કેટલું હોય P1, બીજાનું કેટલું હોય P2, અને બંનેનું કુલ કરીએ, કુલ આંશિક દબાણ બંનેનું, તો એને લખાય P ટોટલ. અત્યાર પૂરતું આવું યાદ રાખો કે બંને પ્રવાહી છે, બંને પ્રવાહીના આંશિક બાષ્પ દબાણ અનુક્રમે P1 અને P2 છે, અને એનું કુલ દબાણ બંનેના સરવાળો એટલે કે P ટોટલ જેટલું છે. આગળ મેં આગળ જ કીધું 11મું ધોરણ 5મું ચેપ્ટર ડાલ્ટનના આંશિક દબાણના નિયમ ઉપરથી, બાષ્પ દબાણના નિયમ ઉપરથી, કે કોઈ પણ ડાલ્ટનના આંશિક દબાણના ડાલ્ટનના નિયમ પ્રમાણે આંશિક બાષ્પ દબાણનો નિયમ એ હંમેશા તમને આગળ જોયું હતું કે તેનું આંશિક બાષ્પ દબાણ એ એના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, કે એટલે ડાયરેક્ટ સંબંધ ધરાવે છે. અને આ જ સંબંધને ધ્યાનમાં લઈને એક્ઝેક્ટલી ફ્રેન્ચનો રસાયણશાસ્ત્રી કેમિસ્ટ, ફ્રેન્ચ કેમિસ્ટ એ માર્ટે રાઉલ્ટ, આ એનું નામ છે, ધ્યાન રાખજો. માર્ટે રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકે આ બંનેને ધ્યાનમાં લઈને શું બંનેને આંશિક બાષ્પ દબાણ અને મોલ અંશને ધ્યાનમાં લઈને એનો જથ્થાત્મક સંબંધ રજૂ કર્યો. વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો કે કોઈ પણ પ્રવાહીનું આંશિક બાષ્પ દબાણ અને મોલ અંશનો જથ્થો ધ્યાનમાં લઈને બંને વચ્ચે જથ્થાત્મક સંબંધ રજૂ કર્યો, અને એ સંબંધ રજૂ કરવા સમક્ષ એને પોતાનો નિયમ રજૂ કર્યો. એ જ નિયમ એટલે રાઉલ્ટ્સનો નિયમ. પણ આ રાઉલ્ટ્સનો નિયમ યાદ રાખજો, બાષ્પશીલ દ્રાવક અને બાષ્પશીલ દ્રાવ્ય માટે લાગુ પડે છે. કન્સેપ્ટ સમજો શું કહેવા જઈ રહ્યો છું, બરાબર છે. બંને બાષ્પશીલ હશે. અને જ્યારે આ જ વૈજ્ઞાનિકે બીજો પણ એક કન્સેપ્ટ શોધ્યો છે જે આપણે આગળના વિડીયોઝ લેક્ચરમાં જોશો, બરાબર છે, એમ તમને ખબર પડતી રહેશે. તો અત્યારે આપણે જે વાત કરીએ છીએ બાષ્પશીલ દ્રાવક અને બાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉલ્ટ્સનો નિયમ વાત કરીએ. તો રાઉલ્ટ્સે શું કીધેલું છે, નિયમ ધ્યાનથી જોજો, સાંભળશો, યાદ રહી જશે. બાષ્પશીલ પ્રવાહી દ્રાવણ માટે આપણે જે વાત કરીએ છીએ, બાષ્પશીલ માટે જ વાત કરીએ છીએ, કે દ્રાવણના દરેક ઘટકનું આંશિક દબાણ દ્રાવણમાં રહેલા મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. બહુ ઇઝી છે. કે શાની વાત કરીએ છીએ, બાષ્પશીલ પ્રવાહી દ્રાવણ માટેની. એમાં દ્રાવણમાં દરેક ઘટક એટલે ઉપર જોયું કે બે ઘટકની વાત કરી, કારણ કે આપણે દ્વિઅંગી દ્રાવણની વાત કરીએ છીએ, P1 અને P2 આ ઘટક થયા. તો આ બંનેનું આંશિક દબાણ એ એના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. મોલ અંશ જેને આપણે દર્શાવીએ છીએ આ સ્વરૂપે, x સ્વરૂપે, આ એનો સિમ્બોલ છે, સંજ્ઞા છે. તો નીચે એનું સિમ્પલ સમીકરણ પણ મેં રજૂ કરેલું છે, ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ, બહુ ઇઝી છે, બરાબર છે. ઘટક 1 ની વાત કરીએ, ઘટક 1 એટલે કે ઉપરનો પહેલો સભ્ય, તો એના માટે આપણે એવું લખી શકાય એનું આંશિક દબાણ એ સમપ્રમાણમાં છે મોલ અંશના. જો આ સમપ્રમાણતાની નિશાની દૂર કરું તો એક અચળાંક ઉમેર્યો છે જેને આપણે લખ્યું છે P10, જ્યાં મેં અહીંયા પણ દર્શાવેલું છે કે P10 બરાબર શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ. પણ કયા ઘટકનું લેવાનું છે, કારણ કે પહેલો ઘટક છે એટલા માટે 1નું. એવી રીતે ઘટક 2 ની વાત કરેલી છે, તો ઘટક 2 માં પણ P2 is directly proportional to x2.
P2 સમપ્રમાણમાં છે x2 માં, સમપ્રમાણતાની નિશાની દૂર કરો, P2 0 મૂકો. P2 0 પણ શુદ્ધ ઘટક છે 2 ના બાષ્પ દબાણ માટે, તો એ પણ અહીંયા લખેલું છે. આને આપણે એક સમીકરણ કહીએ, આને આપણે બે સમીકરણ કહીએ અત્યાર પૂરતું. આ સમીકરણ નંબર 1, આને આપીએ સમીકરણ નંબર 2. બંનેનો વિદ્યાર્થીઓ નીચે મેં સરવાળો કરીને બતાવેલું છે કે કુલ આંશિક દબાણ, તો એવું લખાય કુલ માટે P ટોટલ. હવે P ટોટલ એટલે બંનેનો કુલ સરવાળો, તો એની જગ્યાએ લખાય કે આ P1 અને આ P2 નો ટોટલ સરવાળો, તો મેં અહીંયા દર્શાવેલો છે P1 પ્લસ P2. હવે P1 ની જગ્યાએ તો શું લખેલું છે મેં? P10 x1, તો જો P1 ની જગ્યાએ P10 x1 લખેલું છે, P2 ની જગ્યાએ શું લખેલું છે? P20 x2. હવે અગત્યનો અહીંયા આગળ એક પોઈન્ટ બતાવેલો છે, એ ખાસ જોજો કે અહીંયા આગળ આપણે લખી શકાય કે x1 પ્લસ x2 મોલ અંશનો કુલ સરવાળો કેટલો થાય વિદ્યાર્થીઓ? 1. સિમ્પલ છે. તો હવે x2 ના આ બાજુ લઈ ગયો તો 1 માઇનસ x2, તો વધ્યું શું? x1 લખાય. સિમ્પલ છે. કાં તો x1 ના આ બાજુ લઈ ગયો તો 1 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? x2. તો આ બંને પૈકી x1 અને x2 માંથી કોઈ પણ એક પૈકી હું આ સમીકરણો વાપરું છું. જો x1 છે તો આપણે એક કામ કરીએ, x1 ની જગ્યાએ હું લખી શકું 1 માઇનસ x2. તો જુઓ મેં અહીંયા P10 તો એમના એમ જ રાખ્યા, x1 ની જગ્યાએ શું લખ્યું? 1 માઇનસ x2, અને P20 x2 એમના એમ જ રાખ્યા. હવે જ્યારે આ કૌંસ ઓપન કરો છો ત્યારે P10 આની સાથે ગુણાય છે, P10 x2 સાથે ગુણાય છે. જો અને અહીંયા આગળ મેં સરવાળાની નિશાની કરીને P20 x2 લખેલું છે. હવે આ બંને ટર્મમાં કંઈક કોમન છે, સરખું છે, તો મેં સરવાળાવાળું પદ આગળ લઈ લીધું છે અને બાદબાકીવાળું પદ પાછળ લઈ લીધું છે. તો બંનેમાંથી કોમન શું નીકળે છે વિદ્યાર્થીઓ? x2 અને x2 કોમન નીકળી દીધા, વધ્યું શું? P20 માઇનસ P10. આ સમીકરણ અહીંયા સુધી તારવી શકાય. આ સાબિતી એક થઈ વિદ્યાર્થીઓ. એવું નથી કે આ x2 માટે જ છે, અહીંયા આગળ તમે 1 માઇનસ x1 ની જગ્યાએ x2 બી લખી શકો છો, જ્યાં x2 છે એની જગ્યાએ 1 માઇનસ x1 પણ તમે તારવી શકો છો. ખાલી તમારે અહીંયા આગળ શું કરવાનું છે કે x2 ની જગ્યાએ ખાલી લખીને 1 માઇનસ x1, તો એના સંદર્ભમાં અહીંયા x1 ના સંદર્ભમાં તમને કંઈક નવું સમીકરણ મળશે. મેં અહીંયા આગળ x1 ની જગ્યાએ x2 લખેલું છે એટલા માટે મને x2 ના સંદર્ભમાં નવું સમીકરણ મળે છે. તો વિદ્યાર્થીઓ આ પોઈન્ટ્સ ધ્યાનમાં લેજો, બરાબર છે? બંને સમીકરણ તારવી શકો છો. મેં અત્યારે જે સમીકરણ તારવ્યું છે ઘટક 2 ના સંદર્ભમાં તારવ્યું છે, એટલા માટે મને ઘટક 2 ના મૂલાંશના સંદર્ભમાં સમીકરણ મળ્યું છે. તમે અહીંયા આગળ ઘટક a ના સંદર્ભના મૂલાંશમાં પણ તારવી શકો છો, તમારી ચોઈસ છે, બરાબર છે? તો એના આધારે મેં કંઈક અગત્યના મુદ્દાઓ નીચે લખીને દર્શાવેલા છે, તો એ પણ ધ્યાનથી જોજો કે ઉપરના સમીકરણ પરથી આપણને એવી તારણા મળી કે જે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એટલે આ થયું P ટોટલ, કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ P ટોટલ એ ગમે તે એક ઘટકના મોલ અંશ ઉપર આધાર રાખે છે. આ તમને સમીકરણ મળ્યું, આ વાળું, આ જુઓ, આ જે સમીકરણ મળ્યું, આ સમીકરણ એટલે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ. આ સમીકરણમાં કોઈ એક જ ઘટકના મોલ, તો આ તમને મોલ જોવા મળ્યા કે આ x2 આ ઘટક 2 ના મોલ્સ મળ્યા. તો એનો મતલબ આ સમીકરણ કોના ઉપર આધારિત છે? કે ઘટક 2 ના મોલ અંશ ઉપર આધારિત છે. મેં એવું અહીંયા દર્શાવેલું નથી, પરંતુ તમને શોર્ટમાં બતાવેલું છે કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ એક જ ઘટકના મોલ અંશ ઉપર આધાર રાખે છે, એક જ ઘટકનો મોલ અંશ. પછી x2 હોઈ શકે કાં તો x1 હોઈ શકે, બરાબર છે? બહુ ઇઝી છે, સમજશો. જેટલી વખત વિડીયો રિપીટ કરીને જોશો એટલી વખત ખબર પડશે. અને નીચે પણ એક મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ, જો ઉપરની આપણે આ કન્સેપ્ટની વાત કરીએ, આ સમીકરણના સંદર્ભમાં વાત લઈએ, તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ઘટકના મોલ અંશ સાથે રેખીય સંબંધ ધરાવે છે. ઘટક કયો લીધેલો છે? 2. કે આ સમીકરણ અને આ સમીકરણમાં જો હું ઘટક 2 આ સમીકરણનો આલેખ દોરું ને, આનો આલેખ કોના વિરુદ્ધ? બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો, તો એનો ગ્રાફ કેવો મળે છે મને? રેખીય, જે આપણે હેન્ડ્રીઝના નિયમ પ્રમાણે આગળ જોયું હતું. એ પણ આગળના વિડીયોઝમાં, આગળના લેક્ચર્સમાં, આગળ જેમ જેમ વિડીયોઝ જોતા રહેશે એ પ્રમાણે એનો પણ આપણે સંબંધ તારવીશું, બરાબર છે? કે અત્યારે તમને આઈ હોપ કે ખબર અહીંયા આગળ સુધી પડી ગઈ હશે. ઓકે, તો આગળ આપણે આ જ વસ્તુને ધ્યાનમાં લઈને આલેખ દોરી રહ્યા છે, બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ. બાષ્પ દબાણ જેને P0 ના નામે દર્શાવવામાં આવે છે, અને મોલ અંશ જેને આપણે x નો આલેખ દોરેલો છે. તો આલેખમાં તમને કંઈક
અહીંયા આગળ સ્થિતિ બતાવેલી છે. જુઓ કે શરૂઆતમાં એક ઘટકના મોલ અંશ મહત્તમ છે, બીજાના મિનિમમ છે. જ્યારે અંતિમ સ્થિતિમાં એક્ઝેક્ટલી કે એકના 0 છે, બીજાના મહત્તમ છે. તો એનો મતલબ એ કે x2 આમ જતા વધે છે અને p2 ઉપર જતા વધે છે. સિમ્પલ છે કે જ્યારે શરૂઆતની સ્થિતિ હતી ત્યારે x1 ના મોલ અંશ મહત્તમ હતા, ત્યારે એનું બાષ્પ દબાણ અહીંયા આગળ મહત્તમ હતું. પણ જ્યારે સ્થિતિ સમયમાં વધારો થયો ત્યારે x1 ના મોલ અંશમાં ઘટાડો થયો અને x2 ના મોલ અંશમાં વધારો થયો, ત્યારે x2 ના જે નવા બાષ્પ દબાણ મળે છે એ P10 ની સ્થિતિ કરતા મહત્તમ મળે છે. એટલા માટે કે x1 વિરુદ્ધ P10 નો આલેખ દોરો તો એની સ્થિતિ આ રીતે જોવા મળશે. જ્યારે x2 અને P2 નો આલેખ દોરો તો આની કમ્પેરિઝનમાં આ મહત્તમ મળશે. તો મેં અહીંયા આગળ દર્શાવેલું છે x1 અને P10. સૂત્ર પ્રમાણે આપણે એવું લખી શકાય P1 બરાબર P10 અને x1, જેમ અહીંયા બતાવેલું છે. જે ગ્રાફ તમને મળે છે ડિક્રીઝ થયેલો મળે છે, ઘટતો મળે છે. જ્યારે P2 બરાબર આવું લખી શકાય P20 x2, જે ગ્રાફ તમને મળ્યો એ વધતો મળ્યો. સિમ્પલ વસ્તુ છે. અને અહીંયા આગળ આ બંનેના દબાણોનું ટોટલ તમે સરવાળો કરો તો એનો મતલબ એ P ટોટલ બરાબર P1 પ્લસ P2, જે આ રેખા અને આ રેખાનો ટોટલ સરવાળો છે. ઓકે, તો અહીંયા આગળ એ પણ દર્શાવેલું છે કે જ્યારે અહીંયા બે ઘટકોના બાષ્પ દબાણ અને મોલ અંશનો આલેખ દોરવામાં આવે છે તો બંનેનો આલેખ રેખીય મળે છે. વિદ્યાર્થીઓ આ ધ્યાન રાખજો. આ સીધી લાઈન મળી અને આ લાઈન બી સીધી લાઈન મળી. અને એમાં પણ એક પોઈન્ટ કન્સેપ્ટ અહીંયા દર્શાવેલો છે કે આલેખમાં P ટોટલનું નિમ્નતમ મૂલ્ય P10 હોય છે અને મહત્તમ મૂલ્ય કેટલું હોય છે P20. આ આલેખ તમને દેખાય છે. તો આમાં ન્યૂનતમ મૂલ્ય કેટલું છે બાષ્પ દબાણનું? તો P10 છે. એની કમ્પેરિઝનમાં P20 નું મૂલ્ય કેવું છે? વધારે છે. તો આ ન્યૂનતમ મૂલ્ય થયું, આ મૂલ્ય કેવું થયું? મહત્તમ મૂલ્ય. તો એના સંદર્ભમાં આપણે આવું લખી શકાય કે P10 લેસ ધેન P20. P10 એ P20 કરતા ઓછું છે. તો એને ગુજરાતીમાં આપણે લખીએ, આ ગણતરીય સ્વરૂપ છે, એના ગુજરાતી સ્વરૂપમાં લખીએ તો ઘટક એ ઘટક 2 કરતા ઓછો બાષ્પશીલ છે. સિમ્પલ વસ્તુ કહી શકાય કે ઘટક એ છે એ ઘટક બી કરતા કેવો છે? ઓછો બાષ્પશીલ. કારણ કે એનો મતલબ એ છે કે આનો જે ગ્રાફ મળે છે વધારે છે, આનો ગ્રાફ કેવો છે? ઓછો છે. એનો મતલબ એ કે P10 અને P20 ની તમે વાત કરો છો તો P20 જે છે બરાબર છે એ P10 કરતા ફટાફટ બાષ્પમાં રૂપાંતર થઈ જાય છે. અને એના સંદર્ભમાં આપણે જો સૂત્રની વાત કરીએ તો આગળ સૂત્ર બતાવેલું હતું P1 બરાબર P10 x1 બરાબર છે. હવે આપણે જો બાષ્પ કલાની વાત કરીએ અને બાષ્પ કલા માટે આપણે જો મોલંશના સંદર્ભમાં નવો અચળાંક ઉમેરીએ જેને આપણે કહેવામાં આવે છે y1, તો આ જ વસ્તુને આપણે આ સ્વરૂપમાં દર્શાવી શકાય છે. આગળ તમે મારા ખ્યાલથી 11મા ધોરણમાં ડાલ્ટનનો નિયમ શીખ્યા હશો. ડાલ્ટનનો નિયમનું સમીકરણ પણ તમે શીખ્યા હશો. બરાબર છે. ડાલ્ટનનો નિયમ તમે સમીકરણ પ્રમાણે આવું શીખ્યા હશો કે P1 upon P ટોટલ બરાબર x1 અને P2 upon P ટોટલ બરાબર શું શીખ્યા હશો? x2. તો મેં અહીંયા આગળ આ જ સમીકરણને આ સ્વરૂપમાં દર્શાવેલું છે કે P1 બરાબર y1 P ટોટલ. આપણે અહીંયા x1 લીધા હતા પણ બાષ્પ કલા માટે નવો અચળાંક મેં મોલ અંશ, આ જે અચળાંક છે એ મોલ અંશ માટેનો છે, એમાં લીધેલો છે y1. P2 is equal to y2 P totals. બરાબર છે. જે અહીંયા પણ દર્શાવેલું છે, જે મેં નીચે એનું ગાણિતીય સ્વરૂપ દર્શાવેલું છે. આના આધારે આપણે બાષ્પ કલાના નવા અચળાંક, બાષ્પ કલાના મોલ અંશ, આપણે આ સમીકરણ, આ જે બે સમીકરણ બતાવેલા છે અથવા આ જે સમીકરણ છે એના આધારે આપણે શોધી શકાય છે. બરાબર છે. પણ 11મા ધોરણમાં આપણે આ જ સમીકરણને આપણે x1 અને x2 ના સ્વરૂપમાં દર્શાવતા હતા. જ્યારે આપણે આ જ સમીકરણ, આ જ કન્સેપ્ટ આપણે અહીંયા આગળ બાષ્પકલાના સંદર્ભમાં જ્યારે રાઉલ્ટે રજૂ કર્યું ત્યારે એને આપણે y1 અને y2 ના સ્વરૂપમાં, ખાલી આટલો જ ડિફરન્સ છે.
અને નીચે પણ મેં સમીકરણ દ્વારા જ દર્શાવેલું છે. બરાબર છે કે બંનેનો સરવાળો કરો. બરાબર છે, આ બંનેનો સરવાળો કરો તો આ બંનેમાં પી ટોટલ કોમન નીકળશે y1 પ્લસ y2. જો તમે આ રીતે લખો પી ટોટલ, તો પી ટોટલ બરાબર p1 પ્લસ p2 છે. p1 ની જગ્યાએ તો આ લખી શકાય y1, અને અહીંયા લખાય pt, અને આની જગ્યાએ લખાય y2, અહીંયા લખાય pt. pt કોમન નીકળ્યું, વધ્યું શું y1 પ્લસ y2, અને આ બંનેનો સરવાળો કરો તો આન્સર તો કેટલો આવે 1. એટલે pt ઇઝ ઇક્વલ ટુ pt, બંનેના સરવાળા જેટલું થઈ ગયું. સિમ્પલ. આ એનો એક કન્સેપ્ટ છે. બરાબર છે. આ જ વસ્તુને, આ જ પોઈન્ટને ધ્યાનમાં લઈને તમારી ટેક્સ્ટ બુકમાં એક કોયડો આપેલો છે, અને એ કોયડો ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે, પૂછાવાની શક્યતા વધારે છે. તો મહેરબાની કરીને વિદ્યાર્થીઓ અંદર કોયડાની રકમ પહેલા જોજો, અને મહેરબાની કરીને જ્યારે બી સમ ચાલતો હોય જેટલી વખત ફોકસ કરશો એટલો ટોપિક અને એટલું સમ તમને ઇઝીલી આઈડિયા આવી જશે. તો દાખલાની રકમમાં એવું લખેલું છે કે 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ અને CH2Cl2 ડાયક્લોરોમિથેન ના બાષ્પ દબાણ. ક્લોરોફોર્મનું આટલું આપેલું છે અને CH2Cl2 નું 415, એટલે ક્લોરોફોર્મનું 200 mm Hg આપેલું છે ઓફ Hg, અને એક્ઝેક્ટલી ડાયક્લોરોમિથેનનું આપેલું છે 415 mm ઓફ Hg આપેલું છે. તો આપણે શોધવાનું શું છે વિદ્યાર્થીઓ? તો આપણે શોધવાનું એ રીતનું છે કે 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ ક્લોરોફોર્મ અને 40 ગ્રામ CH2Cl2 નું મિશ્રણ, એટલે કે ડાયક્લોરોમિથેન નું મિશ્રણ કરીએ અથવા મિશ્ર કરીએ ત્યારે ટોટલ બાષ્પ દબાણ, આ કુલ બાષ્પ દબાણ શોધવાનું છે. બરાબર છે. પોતાનું બંનેનું આંશિક બાષ્પ દબાણ શોધવાનું છે, અને બાષ્પ કલાના મોલ અંશ એટલે y1 એન્ડ y2, જે આપણે ઉપરના સમીકરણમાં y1 અને y2 શોધ્યા એ આપણે અહીંયા શોધવાના છે. તો આપણે આ જ દાખલો કરવા જઈ રહ્યા છે, તો ફોકસ અહીંયા આગળ કરજો. તો પહેલામાં પહેલું અહીંયા આગળ શોધવાનું શું છે? તો વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, અહીંયા આગળ આપણે પહેલામાં પહેલા બંનેના મોલ શોધવા પડશે. આ જે મોલ શોધું છું એ CH3Cl ના શોધું છું. વજન કેટલું આપેલું છે ધ્યાનથી જોજો, 25.5 છેદમાં CHCl3 નો તમે જો અણુભાર શોધો, બરાબર છે, આણ્વીય દળ શોધો, તો CHCl3 નું આણ્વીય દળ થશે, તમારી ટેક્સ્ટ બુકમાં હશે છતાં પણ તમે શોધો. કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1, ક્લોરીનનું 35.5 ગુણ્યા 3 કરો, ટોટલ સરવાળો આવશે 119.5. અને જ્યારે તમે 25.5 ભાગ્યા 119.5 તમારા કેલ્સીમાં કરશો એટલે ટોટલ મોલ્સ મળશે 0.213. આ તમે ક્લોરોફોર્મના મોલ શોધ્યા. હવે તમે મોલ શોધી રહ્યા છો કોના? CH2Cl2 ના. CH2Cl2 નું વજન કેટલું આપેલું છે વિદ્યાર્થીઓ? 40. ક્વેશ્ચનમાં જ આપેલું છે. એનો અણુભાર કેટલો થાય? તો આનો 35.5 ગુણ્યા 2 કરો, 71. 71 ને 12 કેટલા થાય? 71 ને 12 83, 83 ને 2 85, 85 40 ભાગ્યા 85 કરો તો આના મોલ્સ મળશે 0.47. બરાબર છે. મોલ્સ મળી ગયા બંનેના. તો હવે એના ઉપરથી મોલ અંશ શોધી કાઢો. મોલ અંશ શોધીએ આપણે કોના શોધીએ છીએ? મોલ અંશ CH2Cl2 ના. તો CH2Cl2 ના મોલ્સ ઉપર લખવાના, છેદમાં બંનેના મોલ્સનો કુલ સરવાળો કરો. બંનેના મોલ્સનો કુલ સરવાળો કરશો ને આ વાળું જે સ્ટેપ છે, આ વાળું જે પદ છે, એને તમે સોલ્વ કરશો તો એનો મતલબ એ તમને આના મોલ્સ મળશે 0.688 મળે છે. 86 નથી મળતા, 88 મળે છે. ઓકે. અને એક્ઝેક્ટલી 1 માઇનસ CH2Cl2 ના મોલ અંશ માઇનસ કરી દો, તો 1 માઇનસ 0.688 કરો તો 0.312. આ તમને જે મોલ્સ મળ્યા એ મોલ અંશ મળ્યા CHCl3 એટલે કે ક્લોરોફોર્મના. આ તમને જે મોલ અંશ મળ્યા એ એક્ઝેક્ટલી ડાયક્લોરોમિથેનના મળ્યા. ઓકે. તો હવે આપણે કુલ ટોટલ ફાઇન્ડ કરવું છે, પી ટોટલ, કે પી ટોટલ કેટલું થાય. તો એના માટેનું સૂત્ર
બરાબર છે. એના માટેનું આગળ જ આ જ વિડીયોમાં મેં જે સૂત્ર લખાયું હતું એ સૂત્ર વિદ્યાર્થીઓ તમને યાદ હશે. P10 પ્લસ x2 અહીંયા આગળ હતું P20 માઇનસ P10. બહુ ઇઝી છે. આગળ જ આપણે વિડીયોઝમાં જોયું. ઓલરેડી તમને P10 આપી દીધા છે 200, લખી દો 200. x2 તમે કોના લેશો? એક્ઝેક્ટલી ક્લોરોફોર્મ્સના લેશો કે કોના લેશો? x2 એટલે તમારે અહીંયા આગળ લેવાના છે ડાયક્લોરો મિથેનના. તો અહીંયા આગળ તમે x2 લેશો કે 0.688. બરાબર છે. P20 કેટલું મળ્યું હતું આપણને? તો P20 અહીંયા લેવું પડશે 415 જે અહીંયા આપેલું છે, માઇનસ અહીંયા કરો 200. તો 200 વત્તા અહીંયા આગળ તમે આટલું સોલ્વ કરશો તો એનો મતલબ આખા આટલા સ્ટેપના આન્સર આવશે 147.9. બંનેનો સરવાળો કરો 347.9 mmHg. આ તમારું P ટોટલ મળી ગયું વિદ્યાર્થીઓ. બહુ ઇઝી છે. ઓકે, આ તમને સિમ્પલી ટોટલના સ્વરૂપમાં મળી ગયું. P10 મળી ગયા. તો હવે એના ઉપરથી તમારે જો શોધવું હોય તો સૂત્ર ઉપરથી તમે શોધી શકો છો. P આંશિક દબાણ CH2Cl2 નું સૂત્ર શું છે? P10 x1. P10 કેટલું હતું? CH2Cl નું આપણે અહીંયા લખી શકાય છે, જે પણ લખવું હોય. P10 આ P20 ના ફોર્મમાં હતું, આ x2 હતું, એટલે આપણે અહીંયા આગળ 2 ના ફોર્મમાં યુઝ કરીશું. અહીંયા આગળ જે હતું એનું હતું 0.688. આના મોલંશ હતા અને આનું જે હતું દબાણ 415. બંનેનો ગુણાકાર કરો તો 285.5 આનું આંશિક દબાણ મળી ગયું. એ જ રીતે ક્લોરોફોર્મ લો તો ક્લોરોફોર્મ માટે P10 x1. P10 કેટલું મળ્યું હતું? 0.312. સોરી, x1 કેટલું મળ્યું હતું? 0.312 ગુણ્યા આ કેટલું આપેલું હતું? 200. બંનેનો ગુણાકાર કરો 62.4 mmHg મળી જશે. હવે આપણે શોધવાના છે બાષ્પકલાના મોલંશ. તો બાષ્પકલા માટે y1 ના કરતા બનાવો તો y1 બરાબર સૂત્રમાં શું થઈ જાય? P1 છેદમાં P ટોટલ. બરાબર છે. P1 એટલે કે આ વાળું મળ્યું. કેટલું મળ્યું? 62.4. P ટોટલ કેટલા મળ્યા? 347.9. જવાબ કેટલો આવે? તમે ભાગાકાર કરો તો તમને એક્ઝેક્ટલી મળે છે 0.18. તો આ જ મોલંશ જેવું સમીકરણ કે 1 માઇનસ y1 કરો તો y2 મળી જાય. તો 1 માઇનસ 0.18 કરો વિદ્યાર્થીઓ તો બીજાનું જે મળશે y2 એ કેટલું હશે? 0.82. આ તમારા દાખલાનો જવાબ. જેટલું બને એટલું જ્યારે પણ વિડીયોઝ જોતા જાઓ અને જોડે બુકમાં આ સમ્સ કરતા જાઓ. ઇમ્પોર્ટન્ટ છે, 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે, એટલે બને એટલો વિડીયોઝ જુઓ, જોડે પોસ્ટ કરો અને જોતા જાઓ અને જોડે જોડે બુક પેનમાં સમ્સની પ્રેક્ટિસ કરતા જાઓ. બરાબર છે. એના પછીનો એક કન્સેપ્ટ જે નીચે આપેલો છે એ કન્સેપ્ટ નોર્મલ MCQs માટે પૂછી શકે છે. નાનો એવો છે કન્સેપ્ટ. જે કન્સેપ્ટનું નેમ છે હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા માટે રાઉલ્સનો નિયમ. કે હેનરીનો નિયમ અને રાઉલ્સના નિયમના કિસ્સામાં બંને વચ્ચે શું સંબંધ છે, એ સંબંધ ધરાવતો અહીંયા આગળ આપણે કિસ્સો જોવાનો છે. તો એ કિસ્સા માટે પહેલી વસ્તુ તો એ ખબર હોવી જોઈએ કે રાઉલ્સનો નિયમ શું છે. તો રાઉલ્સનો નિયમ છે કે P1 બરાબર P10 x1. જ્યારે હેનરીનો નિયમ શું છે? તો હેનરીનો નિયમ માટે આપણે એવું લખીએ P1 બરાબર KH into x1. ડાબા સરખું તો જબા સરખું થાય. ડાબી બાજુ સરખી, જમણી બાજુ સરખી, x1 સરખું, તો P10 બરાબર શું થાય? KH થાય. તો જ્યારે બંને સમીકરણને તમે સરખાવો છો ત્યારે બંને સમીકરણ માટે તમે જુઓ કે P10 નું મૂલ્ય એ KH ના મૂલ્યની સરખામણીમાં સમાન જ મળે છે. એટલા માટે આ કિસ્સાને એક વિશિષ્ટ કિસ્સો કીધેલો છે. અને આ માટેનું પણ એક કારણ, એક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પ્રવાહીના વાયુ દ્રાવણમાં એક બાષ્પશીલ ઘટક જે વાયુ હોવો જોઈએ એના માટે આ કિસ્સો રાઈટ છે. કે તમારું દ્રાવણ પ્રવાહી છે, આ તમારું દ્રાવક છે, આ તમારો દ્રાવ્ય છે. તો પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રાવ્ય થાય એટલે જે દ્રાવણ બને ને એ કેવું હોય? પ્રવાહી દ્રાવણ હોય. અને આમાં એક બાષ્પશીલ ઘટક કયો હોવો જોઈએ? વાયુ. તો જ આવા કિસ્સા માટે આ વાળો કન્સેપ્ટ લાગુ પડે છે.
એટલે આ પોઈન્ટ્સ બી ધ્યાનથી સમજજો તો આઈડિયા આવશે, બરાબર છે. આઈ હોપ કે તમને એક્ઝેક્ટલી આ કન્સેપ્ટ જે બી આજે કર્યા છે વિડીયોઝમાં, એ વિડીયોઝની અંદર કન્સેપ્ટમાં ખબર પડી ગઈ હશે. ઓકે, તો એકચ્યુઅલી જે પણ તમને કન્સેપ્ટમાં ખબર ના પડે તો કોમેન્ટ્સ કરો. એ કન્સેપ્ટ આપણે ફરીવાર, મેં આગળના લેક્ચરમાં બી કીધું હતું, ફરીવાર કરીશું. બને એટલો વિડીયોઝ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, અને જરૂરિયાતવાળા લોકોને એક્ઝેક્ટલી પહોંચાડો, જેને એક્ઝેક્ટલી ઘરે બેઠા ટીચિંગ શિક્ષણ મળી શકે. ઓકે, થેન્ક યુ વેરી મચ.